हेलो गाइस, गुड मॉर्निंग, राधे राधे, जय श्री कृष्ण। केम છો? મજામાં જશો? હવે તમારા તમારી જોડે આજની તૈયારી મારે છે રસોઈ મસ્ત બનાવતા છે. શું બનાવે? હા, શું બનાવે? પાલકના ભજીયા. હમણાં બટાકા બાફેલા છે. ભાઈ જો ફૂલ તૈયાર થઈ છે પાલકના ભજીયા માટે. તો પાલક તો રેડી કરીને મૂક્યો છે રાતનો. લસણ છે એના અંદર અને રીંગણા બટાકા ગયા છે. તો બટાકા પૂરી ગયા હવે. બટાકા પૂરી ગાઈસ, મસ્ત બટાકા થઈ ગયા. બે છોકરો રમી રહ્યો છે મજાનું. તો આપણે પૂરી દી બટાકા. અને લાલચુ ખાવાઈ જશે બટાકા. તો ખબર નહીં તમે બહુ બનાવો. લાલચુ તો ગાઈસ ફૂલ દીધો બટાકા. તો ગાઈસ ચાલુ થઈ ગયું પાલકના ભજીયા બનાવવાનું. તમારે રસોઈ પાલકના ભજીયા બનાવવાનું રહે. કાલે પછી કીધું હતું ને કે આપણે પાલકના ભજીયા બનાવશું, તો આજે બનાવે છે. ખાઈ જોઈએ કેવા લાગે છે. જતા લેક થયો તો ભાઈ મસ્ત જો બની રહેશે. હવે બીજું તો એ મસ્ત બની રહેશે. હમણાં ઉતરી રહ્યો એટલે પછી ખાઈએ પાલકના ભજીયા. આપણે કોઈ દિવસ ખાધા તો નહીં, પણ આજે રસ્તો એવો ખાઈએ કેવા બને કેવા નહીં ત્યારે ખબર પડે. તો રસોઈ બનાવે છે તો ખાઈએ. ઉતરી રહ્યો એટલે આપણે તો તરત દઈએ પસંદ કરીને ખાઈએ. ઘરમાં તો જો કેવું પડે છે, રમણનું ભમણ પડશે ઘરમાં. તો કચરો કચરું વાળી નહીં સમજી વાહન પર જ ધોવાનું રસોઈ એના છે. બચ્ચો બની જશે. ખાવા દઈ જાય તો રસોઈમાં ખાઈએ થોડા કેવા બનાવે જો. અને હું લાવે છે સોસ લાવે, ટમેટા સોસ. આ મેઠો ખાવાનો આવી જશે તારા પછી ખાવાનું બનાવી છે. તે તારે પનીર બનાવી હતી તેવી હાને લઈ જતો હલે નતો લઈ જાય ને તારે એ પતીજું પનીર. પછી નહીં નતો લઈ જાય એમ કયો પતીજું તું પછી કીધું હું લઈ જવી હાને ખાવા. શું લાગે રેડી એકદમ? તો ગાઈઝ આપણે ખાઈએ, ચાલુ કરી દઈએ ખાવાનું. બધો ખાઈ છે હમણાં. સમજ મસ્ત બને લાગે છે. આપણે ખાઈ જોઈએ ખરા કેવું બને છે. જાણો બા કેવું લાગે તમને? મસ્ત મજા એકદમ મસ્ત. પેલા બચ્ચો કરતા બનાવવા હા મસ્ત બનશે. મસ્ત બની પોષણ ગાડી મજા આવે. આપણું બચ્ચો એકદમ મસ્ત. કેવું લાગે છે બા હે ને? જોવા આટલો છે હજી સોસ આટલો છે. ખાવું છે તો દરેક ખાઈ લેવું છે તારે. બધા પતી જાય તો પતી જ જવા દે. ખાઈ જવું છે. ચાલુ કરી દઈએ ખાવાનું. ગાઈસ આપણે આવી ગયા છે ઘેર. 1 વાગે ખાવા માટે આવી ગયા છે. અને રસોઈ મસ્ત બનાવી જો. સબ્જી ભીંડાનું શાક છે અને હરગો કને આપી લે. અરે હરગો કિસ્મતમાં સારો લખેલો છે આપણો.
ખા નહીં હારો લે હરગવાનો ટાઈમ ખરગો ખાઈ જ લેવાનો લઈ લેજે આવત પાછું અરે મને ભાવા છે યાર એટલે જ કહું છું મને 500 બનાવેલ તો અમુક ખાઈ જઈએ બાકી તો હળગવો લેતા આવજે તો ગાઈસ થઈ ગયું છે જો ખાવાનું આપણે ખાઈ લઈએ અને હળગવો તો આપણને મસ્ત ભાવે છે બહુ ભાવ છે હળગવો કીધું કે બને તે કાલે રિસોર્ટ જો ખાઈ ગયો હળગવો બને તો ગાઈસ આપણે છે ને ખાઈ લઈએ હા નોકરી પાસે ઉભો છે તો ખાઈ લઈએ ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે રેડી થઈ ગયું છે ખાવાનું છાશ થોડા સરસ હોય હવે છાશ તો આપણે પીવાની નહીં તો હલો ભાઈ તો આપણે આવી ગયા છે ઘરે વાગ્યા છે 7:05 થઈ છે અને વાતાવરણ ચેન્જ કર્યું છે તો રસોઈ આવીને ક્યાં રસોઈ તો આપણે ધાબા પર જઈએ આવી છે દિયાબત્તી કરી દીધું આપણે મંદિરમાં દિયાબત્તી થઈ ગયું હવે છે ધાબા પર જઈએ આપણે વાતાવરણ જોઈએ કેવું છે પાણી તો ભાઈ આપણે આવી જઈએ ધાબા પર અને જો વાતાવરણ ચેન્જ થઈ ગયું છે વરસાદ આવે ને એવું થઈ ગયું છે એટલે કોઈ નક્કી ના કહેવાય વરસાદનું ગમે ત્યારે આવી શકે આવે એનો એ વાંધો નહીં અત્યારે ખેડૂતોને બહુ જ તકલીફ થશે ઘઉં તમાકુ વરિયાળી જીરું એરંડા આ બધા બહુ જ માઠી અસર થશે ના છે આપણું જોને છે રંગીલું આપણું અમદાવાદ આ છે આપણું રંગીલું અમદાવાદ વિમાન આવે હા મેં લાઈક દેખાય રંગીલું અમદાવાદ છે તે દેખાય આપણે અમદાવાદમાં રહીએ છીએ અને વિચાર છે બોમ્બે જવાનો રવિવાર કાયમ માટે બોમ્બે જતા રહીશું અપડાઉન કરશું નોકરી માટે મમ્મી પપ્પા જોડે રહીશું વિચાર એવું છે આજે વાત કરી લઈએ ફાઇનલી જે હોય બધી પૂરી દઈએ પછી તો પેલું વિમાન તો આવી ગયું છે કે ત્યાંથી તો આપણું આ સર તો વારી લાગે છે કોકને અહીંયા સાફ સફાઈ કરી લાગે છે સેકન્ડ વધારે હોય છે વાતાવરણમાં તો જુઓ મસ્ત થયું છે ઉતરી આવી વિમાન છે કંઈ છે ઉતરી જશે તો ગાઈઝ આપણે છે ને અવાજ છે બીજું હવે નીચે જઈએ રસોઈ આવશે બનાવવા છે ખાવા પીવાનું પછી બીજું એક એને ફોને ચાર્જમાં ભરાવવું છે વાત કરું પછી શું કહેશો ગામડે જવાની કહેશો કે ના કહો એ નહીં આવે તો પણ આપણે તો જઈએ કારણ કે મમ્મી પપ્પા જોડે રહીએ એ પપ્પા એકલા છે ગમતું નહીં આપણને મમ્મી પપ્પા તો સારું આપણે રહીએ સારું મમ્મી પપ્પા જોડે તો ચલો આપણે જઈએ નીચે વાતાવરણ ચેન્જ એટલે કે ગમે ત્યારે વરસાદ થઈ શકે આપણે નીચે જઈએ ચલો ભાઈ તો વાતાવરણ એકદમ આપણે નીચે જઈએ હવે ચાલો અને નેચર છોકરા રમી રહ્યા બધા તો દેખાતું હોય ને અહીંયાથી નહીં દેખાય એટલું બધું છોકરા અમારું વિહાન બધું રમી રહ્યા છે નેચે નેચે જઈએ આપણે હવે તો કુંડો હશે પણ કુંડો પોણી જ નહીં રેડી જ નહીં આવીને રેડું પડશે ખાસમાં આવીએ નેચે જઈને રેડી જઈએ નેચે જઈએ ચલો ગાઈઝ આપણે તો ગાઈઝ તૈયારી કરી દીધી છે ખાવાની જશે 8:30 વાગ્યા છે અને કઢી બનાવી છે મરચું ને ખીચડી પંખો ચાલુ કરી દઈએ મસ્ત બનાવી લાગે છે જો અને કઢી બનાવી છે વાઈટ મરચું અને આમાં ખીચડી ચાલો ક્યારે આવશે રસોઈઓ તમે ખીચડી રોટલી પાણી ભાઈ મૂકી શકતો તો લાયા જ નહીં જ્યારે એવા લાગતું ગાઈઝ બિહારને લેવા જશે રસોઈઓ શાના આવશે લઈને જલ્દી આવા તો બધા બેસીએ જોડે જમવા ત્યાં સુધી આપણે ઠંડુ કરીએ કાઢી બરાબર
રાહ જોઈએ એમ નહીં આવે એટલે બધા જોડે ખાવા બેસી જઈએ. હવે આવી જવાના ખાઈ લીધું છે 9 વાગી ગયા છે મસ્ત ખાઈ લીધું રેડી થઈ જાય રસોઈ આવ્યો તો લેટ અડધો કલાક ગયો તો બધી આવ્યો જ નહીં પછી આ તો આવ્યો ખાતું છે 9 વાગી ગયા છે અને હવે છે ને ટાઈમ થઈ ગયો ખાટલા પહોંચે નહીં એને ખાટલી લાવીને અને તૈયારી કરવી આજે બસ આગળ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ.